સુરતમાં કેવાયસીને લઈ થયેલા ધાંધલાને લઈ સુરત શહેર કોંગ્રેસ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતમાં ઈ કેવાયસીના નામે સુરત શહેરના સિનિયર સિટીઝન, વિદ્યાર્થી, નોકરિયાત તેમજ શ્રમિકોને તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય, જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે। સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી રાશન કાર્ડ કેવાયસીની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીના કારણે ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે। રાશન કાર્ડ કેવાયસીની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે। ઈ કેવાયસીની કામગીરીથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ સામે ધૃતરાષ્ટ્ર બનેલ સરકારી તંત્રની આંખ ખોલવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરી, જેમાં નાનપુરા ચોક, મજુરા, રાંદેર, ઉધના, લીંબાયત, અમરોલી, વરાછા, પૂણા, ફૂલપાડા ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। આપનો પરિચય? કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે કઈ જગ્યા પર કેમ પ્રદર્શનમાં ઉતરવું પડે? સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। કેવાયસી ના નામે સુરતના પુરવઠા ખાતાના ભ્રષ્ટ અધિકારીઓ કેવાયસી નામે પ્રજાને રંજાડે છે। સવારે 5 વાગે લોકો લાઈનમાં આવીને ઉભા રહે ત્યારે 10 વાગે ટોકન આપવામાં આવે છે। રોજના માત્ર 100 ટોકન આપવામાં આવે છે। જે ભાજપના માનીતા હોય, જે પૈસા પાત્ર લોકો હોય, એ લોકો ઝોનમાં ડાયરેક્ટ પૈસા આપે અને ટોકન લાઈનમાં કેવાયસી કરવામાં આવે છે। સ્કૂલના વિદ્યાર્થીઓ ટોકન કેવાયસી માટે આવે છે, આખો દિવસ અમને સ્કૂલમાં રજા પડે છે। નોકરિયાત વર્ગ હોય, શ્રમિક વર્ગના લોકો હોય, સિનિયર સિટીઝનના લોકો, આપ જોઈ શકો સવારથી સિનિયર સિટીઝન, સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ લાઈનમાં ઉભા છે, એ લોકોને ટોકન મળ્યું નથી। જે પૈસા આપે એ લોકો ટોકન આપવામાં આવે છે। વાત કરીએ તો પારદર્શક વહીવટની ને સરકાર એમ ડિજિટલ યુગમાં વાત કરે છે, આના કઈ રીતે મૂલવો છે તમે આ લાઈનને? માત્ર પારદર્શકની વાતો હોય છે। અરજદારોને ધક્કા ખવડાવવાના, અરજદાર 1 ટકા 2 ટકા ખાય એટલે સામેથી કે અમે પૈસા આપે મારું કામ ઝડપી કરો। સુરતની તમામ ઝોન કચેરીની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને બેસાડવામાં આવ્યા છે। એ લોકો ડાયરેક્ટ આ લોકોના ટોકન આપે છે, પૈસા લે છે અને ફોર્મ સ્વીકારે છે। સામાન્ય જનતાનો શું વાંક? અને આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતની તમામ પુરવઠા કચેરી બહાર 11 થી 12 ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। અધિકારી અને એજન્ટોને માત્ર પૈસા જોઈએ છે, 50 રૂપિયા લેવામાં આવે છે। શું અધિકારીને દેખાતો નથી? હવે આગળનો કયા પ્રકારનો વિરોધ હશે અને લોકોને ન્યાય મેળવવા માટે આજે સુરતની 10 પુરવઠા ઝોન કચેરી પર સુરત શહેર કોંગ્રેસના આગેવાન ધનસુખભાઈની આગેવાનીમાં તમામ ઝોન પર ધરણાનો કાર્યક્રમ છે 11 થી 12। આવતીકાલે અમે શહેરના પ્રશ્નોની રજૂઆત લઈને જિલ્લા કલેક્ટરને મળવાના છે। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરના 10 પુરવઠા કચેરી આવેલી છે કે જ્યાં રાશન કાર્ડ માટે કેવાયસીની કામગીરી ચાલી રહી છે। જે કેવાયસીની કામગીરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે, ગરીબ શ્રમિક પરિવારો પરેશાન છે, હેરાન છે અને દરેક ઝોન ઓફિસ પર એવરેજ રોજના 100 રાશન કાર્ડ ધારકોની માત્ર કેવાયસી કરવામાં આવી રહી છે। એ મુજબ આજ રોજ લીંબાયત ઝોન કચેરી, પુરવઠા ઝોન કચેરી જે છે ત્યાં કોંગ્રેસના લીંબાયત વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો, અશોકભાઈ પીપલે, યુથ કોંગ્રેસના પ્રમુખ અમારા મેહુલભાઈ દેસાઈ અને મકસૂદ મિર્ઝા સહિત જાકીર શાહ કે શકીલ મામુ, કેસરભાઈ, બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠા ઝોન ઓફિસ જોઈ શકો છો કે જે પહેલા માળે છે એને જવા માટે 1.5 ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે। એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઈનમાં છે। જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને ટચ થાય છે। એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી। મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઊભી છે। આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। દુઃખદ એ બાબતનું છે કે આ 84 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જો મહિલા છે પરંતુ મહિલાઓનો દુઃખ સમજી શકતા નથી। એમને ખરેખર આ પુરવઠા ઝોન ઓફિસની સ્થળ વિઝિટ કરવી જોઈએ અને જે દયનીય પરિસ્થિતિ છે ઓફિસને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આરએસી વિજય રબારી સાહેબને જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો, તાત્કાલિક અસરથી આ ઓફિસને વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યા કેવાયસીનો કાર્યક્રમ ચાલુ રાખો। એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે, વિદ્યાર્થીને તકલીફ ના પડે ને કેવાયસીની કામગીરીમાં રોજના 100 જો રાશન કાર્ડ થાય તો 5 વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થતી અને લોકો સાથે અન્યાય થશે। એટલે કેવાયસીની કામગીરી ઝડપી થાય, ઝડપી બને, લોકો સાથે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, જે ટાઉટો દ્વારા, વચેટિયાઓ દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવે છે તાત્કાલિક અસરથી બંધ થાય, એ બધી રજૂઆત સાથે આજે લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસ સૌ આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે।